આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની થોડાક દિવસ પહેલા કિસાન બચાવ પદયાત્રા ચાલી હતી તે પૂર્ણ થઈ છે અને હવે આગામી 19 માર્ચથી ખેડૂત નેતા રાજુ કરપડા સૌરાષ્ટ્રભરમાં કિસાન સંકલ્પ યાત્રા લઈને જવાના છે। ખેડૂતોના મુદ્દે તેઓ બાંહેધરી આપી રહ્યા છે કે કડદાનો પ્રશ્ન હોય, સિંચાઈનું પાણી હોય તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ નથી મળતા તે મુદ્દે લડત ચલાવવાના છે। ત્યારે તેઓ હીરા સોલંકીના ગઢ રાજુલા જાફરાબાદ પહોંચ્યા। ખેડૂતોએ શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ખેડૂતોને લઈને આ દિવસોમાં ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। થોડાક દિવસ પહેલા ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો। ત્યારબાદ સુરેન્દ્રનગરના ખેડૂતોનું એક સંમેલન બોલાવ્યું અને આ સંમેલનમાં તેઓ કયા રાજકીય પક્ષમાં જોડાવાના છે તેને લઈને ચર્ચા કરવામાં આવી। જોકે હજી સુધી તેમના દ્વારા કોઈ સત્તાવાર માહિતી છે તે મીડિયા સમક્ષ આપવામાં નથી આવી। હજી તેઓ આગામી દિવસોમાં જે ખેડૂતોની લડત છે તે બિન રાજકીય રીતે ચલાવવાના હોય તેવી માહિતી પણ સામે આવી રહી છે। ત્યારે આને લઈને આમ આદમી પાર્ટીએ પોતાના ખેડૂત નેતા તરીકેના ચહેરા તરીકે પ્રવીણ રામને મેદાનમાં ઉતાર્યા છે। કેમ કે અત્યાર સુધી રાજુ કરપડા છે તે ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા। તેમને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ખેડૂત સેલના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમના રાજીનામા બાદ એક મોટી ખોટ આમ આદમી પાર્ટીને વર્તાઈ હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી। જોકે પ્રવીણ રામ દ્વારા કિસાન બચાવ પદયાત્રા છે તે કાઢવામાં આવી। સૌરાષ્ટ્રના ગીર સોમનાથથી આ પદયાત્રાનો પ્રારંભ અને ગાંધીનગર આ પદયાત્રા છે તે પૂર્ણ થઈ હતી ને આના જ કારણે નિવેદનબાજીઓનો દોર જોવા મળ્યો। ખેડૂતો મુદ્દે આમ આદમી પાર્ટીએ હુંકાર ભર્યો। ત્યારે આગામી 19 માર્ચથી હવે ખેડૂત નેતા રાજુ કરપડા છે તે અમરેલીના તુલસી શ્યામથી પદયાત્રા છે તે ખેડૂતોને લઈને કિસાન સંકલ્પ યાત્રા જે નામ આપવામાં આવ્યું છે તે કાઢવા જઈ રહ્યા છે, જેમાં ખેડૂતોના વિવિધ સળગતા પ્રશ્ન છે તે પ્રશ્નને લઈને તેઓ સૌરાષ્ટ્રભરમાં ફરવાના છે અને ખેડૂતોના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સરકારના પરસેવા પણ છોડાવવાના હોય તેવી માહિતી સામે આવી રહી છે। આ મામલાને લઈને હવે જે ખેડૂત નેતાની જે આ રેલી નીકળવાની છે, જે યાત્રા નીકળવાની છે, તે પહેલાં રાજુલા જાફરાબાદ ખાતે ખેડૂત નેતા રાજુ કરપડા જે આમ કહેવાય તો ધારાસભ્ય હીરા સોલંકીનો ગઢ છે ત્યાં પહોંચ્યા અને જે તૈયારીઓ ચાલી રહી છે તેમની સભાની, તેમના સંમેલનની, તેને લઈને પણ હાલ ખેડૂતો છે તે તડામાર તૈયારીઓમાં જોતરાયેલા જોવા મળ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે હવે કઈ રીતે આગામી સમયમાં ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આ ખેડૂતોના હિત માટે જે તેઓ આ યાત્રા લઈને નીકળવાના છે તેનાથી અસર સરકારને પહોંચાડે છે અને સરકાર ખેડૂતોની જે માંગણીઓ છે તેને લઈને કેટલી હકારાત્મકતાથી આ યાત્રાને લે છે। કેમ કે તમામ રાજકીય પાર્ટીઓ હોય તેઓ ખેડૂતોને માત્ર ને માત્ર ઉપયોગ કરવા માટે જ તેમને આ ચૂંટણી સમયે દાવા કરતી હોય છે, પરંતુ ત્યાર પછી આ ચૂંટણી પૂર્ણ થઈ જાય છે ત્યારે જગતનો તાજ છે તે ખૂબ ચિંતિત જોવા મળે છે, તેના પડખે કોઈ નથી આવતો। ત્યારે હવે આ બિન રાજકીય રીતે રાજુ કરપડા દાવો કરી રહ્યા છે કે તેઓ આંદોલન કરવા જઈ રહ્યા છે, તો આગામી સમયમાં હવે રાજુ કરપડા બિન રાજકીય રહે છે કે પછી કોઈ રાજકારણમાં પણ જોડાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।